એસઓજીનો મોટો સપાટો, લાઠી પંથકમાંથી ગાંજાનું વિશાળ વાવેતર ઝડપી પાડ્યું। અમરેલી એસઓજી દ્વારા લાઠી પંથકમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લાઠી તાલુકાના કેરાળા ગામથી મતીરાળાની સીમ વિસ્તારમાં આરોપી દ્વારા ભાગ્યો રાખેલી વાડીમાંથી મોટા પાયે ગાંજાનું વાવેતર ઝડપાયું છે। કામગીરી દરમિયાન એસઓજી ટીમે વાડીમાંથી ગાંજાના કુલ 48 લીલા છોડ, વજન 155 કિલો 865 ગ્રામ જેટલું ગાંજાનું ઉત્પાદન મળી આવ્યું છે। ઝડપી પાડવામાં આવેલ કુલ મુદ્દામાલની કિંમત ₹77,93,250 થાય છે। આ કાર્યવાહી દરમિયાન છનાહરી પંચાલા નામના આરોપીને પણ ટીમે દબોચી ઝડપી લીધો છે। આરોપી આ વાડીમાં મોટા પાયે ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરી રહ્યો હોવાનો ખુલાસો થયો છે। એસઓજીની આ સફળ કામગીરીથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને કાયદા વ્યવસ્થાના કડક અમલનો સંદેશો ગયો છે। રિપોર્ટ સરફરાજ ખોખર, અમરેલી। તો ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા માટે જે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેની અંતર્ગત ભાવનગર રેન્જના આઈજી સર શ્રી ગૌતમ પરમાર સરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ અમરેલી જિલ્લા પોલીસ એસપી સર શ્રી સંજય ખરાતનાઓના પણ માર્ગદર્શન અને સૂચના હેઠળ જે એસઓજીની ટીમ છે એ સતત એક એટીએસ ના ચાર્ટર મુજબની કામગીરી કરતી હોય છે, જેની અંદર આ રીતના કોઈ પણ જે માદક પદાર્થો છે તેને શોધી કાઢવા માટેના સતત કામગીરી કરતી હોય છે। તો જેની અંદર આ એસઓજીની ટીમ છે, જેને એક ચોક્કસ બાતમી મળી કે લાઠી વિસ્તારની અંદર એક મતીરાળા ગામની સીમ તરફ જવાના રસ્તે બાબુભાઈ ડેરની વાડી આવેલ છે, જેની અંદર ગેરકાયદેસર માદક પદાર્થ એટલે કે અહીંયા ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવેલ છે, એવી ચોક્કસ અને આધારભૂત બાતમી હોય અને એસઓજી ટીમ દ્વારા ત્યાં આગળ રેડ કરતા એક ઈસમને લીલા ગાંજાના છોડ સાથે ઝડપી લેવામાં આવેલ છે। અને આ કેસની અંદર જે પકડાયેલ આરોપી છે, જેનું નામ છે છનાભાઈ હરિભાઈ પંચાલા, જેની ઉંમર વર્ષ છે 50 અને ધંધો મજૂરી કરે છે અને જોગાણીનું કેરાળા નવા પ્લોટ વિસ્તાર, તાલુકો લાઠી, જિલ્લો અમરેલીના રહેવાસી છે। અને આ રેડની અંદર જે પકડાયેલ મુદ્દામાલ છે, જે આ ખેતરમાંથી જે લીલા ગાંજાના છોડ આશરે 48 જે છે અને જેનું વજન કરતા 155 કિલો 865 ગ્રામ અને જેની કિંમત ₹77,93,250 છે। અને આ આજે જે રેડ છે એનો જે કેસ જે છે એ લાઠી પોલીસ સ્ટેશનમાં ફાઇલ કરવામાં આવ્યો છે અને આગળ જે કઈ પ્રોસિજર છે એ તપાસ આગળ ચાલુ છે।